નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું છું ઝરણા. સુરતમાં ભટાર યુનિક હોસ્પિટલ અને કાપડિયા હેલ્થ ક્લબ વચ્ચેના બીઆરટીએસ રોડ ઉપર ભર બપોરે બાઇક સવાર બે લૂંટારૂ એક બાઇક ચાલકની 18 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને નાસી છૂટ્યા. એક ખાનગી કંપનીનો કર્મચારી રૂપિયા ભરવા માટે બેંકમાં જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે આ લૂંટની ઘટના બની. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપથી આવેલા બાઇક સવાર સૌથી પહેલા રૂપિયા ભરેલી બેગ ઝૂંટવે છે, જેના કારણે બાઇક સવાર નીચે પટકાય છે અને લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટે છે. ફિલ્મી ઢબે આ લૂંટની ઘટનાને અંજામ અપાયો, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. समाचारों मળી રહ્યા છે. प्रधानमंत्री मोदी प्रोजेक्ट गंगा पर संबोधन कर रहा है. सीधा जी ત્યાં वहां से निकाला, उनकी भी सेवा की. इसमें बांग्लादेश, नेपाल और हमारे पड़ोसियों के साथ साथ अमेरिका, फ्रांस, कनाडा, ब्रिटेन के भी नागरिक शामिल हैं. हमने यूक्रेन और उसके पड़ोसी देशों को 90 टन से अधिक मानवीय सहायता भी प्रदान की है. फ्रेंड्स, दूसरे देशों में संकट की स्थिति में भारतीयों की सुरक्षा और उनका हर हित सुनिश्चित करने के लिए हमारी सरकार पूरी तरह प्रतिबद्ध है. कहीं पर भी भारतीय नागरिक काम कर रहा हो या पढ़ाई के लिए गया हो, उसको आज ये विश्वास है कि भारत की सरकार उसकी चिंता कर रही है. संकट की घड़ी में भारत कभी भी पासपोर्ट का रंग नहीं देखता है. सिर्फ और सिर्फ मानवता का ही अग्रिम पंक्ति में रखते हुए निर्णय करता है. तो યુક્રેનથી ભારત પરત લવાયેલા ભારતીયોને લઈને હાલ પ્રધાનમંત્રી મોદી સંવાદ કરી રહ્યા હતા. અન્ય સમાચારો, રાજ્યમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. મંગળવારે 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. આરંભ સાથે જ ઉનાળાનો પ્રચંડ તાપ વરસાવી રહ્યો છે. 41.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 41 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અને આગામી 2 દિવસ રાજ્યભરમાં હીટવેવની આગાહી કરાઈ છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, પરંતુ આ વર્ષે હજુ તો માર્ચ મધ્યાહને છે ત્યાં જ ગરમી 42 ડિગ્રીને આંબવા લાગી છે. અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટાભાગના શહેરનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. તો આરંભે જ પ્રચંડ બનેલો ઉનાળો હજુ 2 દિવસ ગુજરાતને ગરમીથી ત્રાહિમામ કરશે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 2 દિવસથી આકાશ આગ ઉકી રહ્યું છે. શરૂઆતથી જ ઉનાળાએ પોતાની તાકાત દેખાડી દીધી છે. અનેક શહેરમાં તાપમાન 41 ડિગ્રીને આંબી ગયું. સૂર્યના આકરા પ્રકોપથી હજુ પણ તેનાથી રાહત મળવાની શક્યતા નહીવત છે, કારણ કે હોળી સુધી હીટવેવની આગાહી કરાઈ છે અને येलो अलर्ट जाहिर करायु છે. गुजरात रीजन के लिए अगले 3 दिन के लिए मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात हीट वेव रहेगा. सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन के लिए हीट वेव रहेगा. कच्छ के लिए सीवियर हीट वेव डे 1 एंड डे 2 के लिए हीट वेव होने का संभावना है. રાહતની વાત એ છે કે ધૂળેટીના દિવસે રંગોત્સવ માટે કદાચ સૂર્યનારાયણ દયા દાખવી તાપ ઘટાડશે. આ તરફ ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શીતળતા આપતા એસી અને કુલરના વેચાણમાં 40% ઉછાળો થયો છે. બને ત્યાં સુધી લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસ, શિકંજી, શરબત, છાશ, જેટલો પણ લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સ્પેશિયલી જે લોકો કોવિડથી રિકવર્ડ થયેલા છે, જેને લંગ્સ ઉપર ડેમેજ થયેલું છે કે બીજી કોઈ કોમોર્બિડિટી છે, એ સબગ્રુપ્સને તો બહુ વધારે એક્સ્ટ્રા પ્રિકોશન્સ આ ગરમીમાં રાખવી જોઈએ. ગરમી આવે છે ને એમાં માર્ચ મહિનાથી ને ફેબ્રુઆરી જાન્યુઆરીમાં જો આંકડા કાઢીએ તો આશરે 40થી 50% સેલનું વધારો થાય છે. લોકોની ચિંતા એટલા માટે વધી ગઈ છે
કેમ કે માર્ચમાં જ 40 ડિગ્રીને પાર પહોંચેલું તાપમાન એપ્રિલમાં અકળામણ વધારી શકે છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ફરી એકવાર ગળું કાપીને મહિલાની હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ. અજાણ્યા વ્યક્તિઓએ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ 1 વર્ષનો પુત્ર માતા પાસે લોહીના ખાબોચિયામાં રમતો જોવા મળ્યો. પોલીસના કહેવા પ્રમાણે મૃતક મહિલા પ્રકાશ પટેલના વ્યક્તિ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની પણ છે. સવારે પ્રકાશ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વિડીયોથી વાત કરતા હોય છે. જોકે આજે તેમનો વિડીયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. પ્રકાશભાઈના અગાઉ એક એના જૂના પત્ની છે આશાબેન, તો હવે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન કરી રહેલ છે કે એમનું મર્ડર કોણે કરેલ છે. સવારે એમના પતિ જનરલી ટિફિન લઈને જતા હોય છે અને બપોરના વિડીયોથી બંને વાત કરતા હોય છે. આજે એનો વિડીયો કોલ આવ્યો નહીં એટલે એને એમ થયું કે કેમ મારા પત્ની જેની જોડે રહું છું એનો ફોન નથી આવ્યો, એટલે અહીંયા ઘરે આવ્યા તો એમને એના પત્નીને ગળામાં છપ્પાથી વાર થવાથી ને મર્ડર થયેલાનો જાણવા મળતા પોલીસને જાણ કરતા અમે લોકો અહીં આવેલ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજમહેલમાં ચોરીનો ભેદ ઉકેલાયો. રાજમહેલમાં ચોરી કરનાર 6 શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધ્રાંગધ્રા હળવદ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 29 કિલો ચાંદી, 6 લાખથી વધુ રોકડ રૂપિયા તેમજ ચોરી કરેલા રજવાડી કાપડ, ઘડિયાળો અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ રૂપિયા 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓએ ફેબ્રુઆરી માસમાં અલગ અલગ 8 વાર મહેલમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. રાજમહેલ ચોરીમાં ઝડપાયેલા તમામ શખ્સો અગાઉ પણ ચોરી સહિતના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યા છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનારા વિરુદ્ધ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ પૂર્ણ થઈ, પરંતુ હજુ પણ સાવધાન રહેજો, કારણ કે પોલીસે હજુ પણ દંડાત્મક કાર્યવાહી શરૂ રાખવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારા સામે 6 માર્ચથી 15 માર્ચ સુધીની પોલીસની રાજ્યવ્યાપી ડ્રાઈવ પૂર્ણ થઈ. આ દરમિયાન હેલ્મેટ ન પહેરનારા 1365 વાહન ચાલકો પાસેથી 6,91,000 અને સીટ બેલ્ટ ન બાંધનારા 3323 વાહન ચાલકો પાસેથી 16,73,000નો દંડ વસૂલાયો. એટલે કે 10 દિવસમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકોએ 23,65,000 ચૂકવ્યા. જોકે ડ્રાઈવ પૂર્ણ થતાં નિશ્ચિંત બની જવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે પોલીસ હેલ્મેટ ન પહેરનારા સામે હાઈવે પર હજુ પણ ડ્રાઈવ ચલાવવાની છે. આ પોલીસની ડ્રાઈવ આટલી બધી જોરથી શરૂ નહીં રહે, પણ શરૂ રાખશે. હવે અમે સીટ બેલ્ટ અને હેલ્મેટ, ખાસ કરીને હેલ્મેટ હાઈવે ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. હેલ્મેટ ડ્રાઈવ હાઈવે ઉપર જ અમે કરશું. સીટ બેલ્ટના કેસો લોકોને સમજાવવા પૂરતા કરીએ છીએ કે ભાઈ તમે સમજો, અને સીટ બેલ્ટના કેસો ઉપર એટલો બધો જોક નથી અમારો. પોલીસનો દાવો છે કે વિશેષ ડ્રાઈવ છતાં હજુ પણ અસંખ્ય વાહન ચાલકો હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોને ગંભીરતાથી નથી લઈ રહ્યા. એ જ કારણ છે કે વિશેષ ડ્રાઈવ કરવી પડે છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમને ઓછું બજેટ ફાળવાતું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો, જેના પર પલટવાર કરતા ભાજપે કોંગ્રેસ વર્ગ વિગ્રહની રાજનીતિ કરતી હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો. બળદેવજીએ કહ્યું કે સરકારે ઠાકોર કોળી સમાજને વ્યક્તિ દીઠ 1 રૂપિયો ફાળવી અન્યાય કર્યો છે, જ્યારે સુખી વર્ગના આયોગને 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અમારા સમાજની અંદર વસ્તીના ધોરણે ખરેખર 1500 થી 2000 કરોડ ફાળવવા પડે, પરંતુ ફક્ત ને ફક્ત ઠાકોર અને કોળીના મતોનો વિભાજન કરવા માટે, આ મતોનો લાભ લેવા માટે એ ઉપયોગ કરી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં પણ જ્ઞાતિ જાતિને ભડકાવીને આંદોલનો કરાવીને પણ રાજ્યની શાણી જનતા ક્યારેય એ વાતમાં આવી નથી. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, મારા પછી ઓફિશિયલ અહીંયા આવીને એ જણાવે ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું કામ એ લોકસભામાં કેમ કોંગ્રેસ દ્વારા ન થયું? કોનું શાસન હતું? કોના વડાપ્રધાન હતા? અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા દ્વારા સાવરકુંડલામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું. સી.આર. પાટીલનો આવતીકાલે જન્મદિવસ હોવાને કારણે આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 1600થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 8000થી વધુ લોકો હાજર રહ્યા હતા.
2 લાખ રૂપિયાનું વીમા કવચ પણ સુરેશ પાનસુરિયા દ્વારા આપવામાં આવ્યું હતું. તમામ રક્તદાતાઓને વિવિધ ભેટ સોગાદ આપી પ્રોત્સાહિત કરાયા હતા. રક્તતુલા પૂર્વે CR પાટીલનું સ્વાગત કરવા 2100 જેટલી બાઇક સાથે વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી હતી. મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો આજે લગભગ 1600 પ્લસ બોટલ તમારી રક્ત એકત્રિત થઈ ગઈ છે અને હજી પણ લોકો લાઇનમાં છે અને હવે ખાલી બોટલ પણ ખૂટી પડી છે અને રક્તતુલા પાટીલ સાહેબની પણ કરવામાં આવી, કેમ કે અમારો મેન ઉદ્દેશ એ હતો કે સાહેબનો આવતીકાલે જે જન્મદિવસ છે તો એમની રક્તતુલા કરી અને સમાજમાં એક સારી પ્રેરણા લોકો લે. સાવરકુંડલાના અને આજુબાજુના વિસ્તારના સૌ યુવાનો, સૌ ભાઈ બહેનોએ જે ભવ્ય રક્તદાનનો અને રક્તતુલાનો જે કાર્યક્રમ કર્યો છે એ આ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને આ રક્તની જરૂર પડશે પૂર્ણ થશે એના દ્વારા ખૂબ મોટું સેવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બધાએ કર્યું છે. એમને ખૂબ અભિનંદન આપું છું. તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ. નમસ્કાર, ઝેપે અને ન્યૂઝ 18 નેટવર્ક પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ. ક્રિપ્ટો વિશેની માહિતીના નવા એપિસોડમાં હું પ્રીતિ આપનું સ્વાગત કરું છું. આજના એપિસોડમાં અમે આપને કોઈન બર્નિંગ વિશે જણાવીશું. કોઈન બર્નિંગ શું છે? જ્યારે કોઈ ક્રિપ્ટોકરન્સી ટોકન ઇરાદાપૂર્વક અનયુઝેબલ વોલેટ એડ્રેસ પર મોકલવામાં આવે ત્યારે તેની ચલણમાંથી દૂર કરવા માટે કોઈન બર્ન થાય છે. એડ્રેસ જેને બર્ન એડ્રેસ અથવા ઈટર એડ્રેસ કહેવામાં આવે છે તે કોઈને એક્સેસ કરી શકાતું નથી અથવા તેને અસાઇન કરી શકાતું નથી. એકવાર બર્ન એડ્રેસ પર ટોકન મોકલવામાં આવે તો તે કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે. મોટાભાગે તે ક્રિપ્ટોકરન્સીના ડેવલપર્સ છે જો ચોક્કસ રકમ બર્ન કરવાનું નક્કી કરે છે. કોઈન બર્નિંગ સપ્લાય ઘટાડે છે જે તે ક્રિપ્ટોકરન્સીના ટોકન્સને દુર્લભ બનાવે છે. તે અછત તેની કિંમતમાં વધારો કરી શકે છે અને રોકાણકારોને ફાયદો કરી શકે છે. ક્રિપ્ટોકરન્સી કોઈન બર્નનો ઉપયોગ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે થઈ શકે છે. ડેવલપર્સનો દાવો કરી શકે છે કે ટોકન બર્ન થઈ ગયા છે જ્યારે હકીકતમાં તેઓ તે ટોકન્સ તેમના નિયંત્રણ હેઠળના વોલેટમાં મોકલી રહ્યા હોય છે. તેનાથી બચવા માટે તમે જે ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છો અથવા તમે સુરક્ષિત ક્રિપ્ટોકરન્સી સ્ટોકમાં તમારું રોકાણ રાખી શકો છો તેના પર તમારું સંશોધન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્રિપ્ટોકરન્સીના મોટા બંદરો ધરાવતા વેલને છુપાવવાના માર્ગ તરીકે ડેવલપર્સ ટોકન્સ પણ બર્ન કરે છે. કોઈન બર્નિંગનો આઈડિયા ક્રિપ્ટોકરન્સીથી પણ પહેલાંનો છે. તે સ્ટોક બાયબેક્સ જેવો જ છે. તો સ્ટોક બાયબેક્સ ત્યારે થાય છે જ્યારે સ્ટોક જારી કરનાર કંપની બજાર કિંમતે શેર બાયબેક કરે છે અને તેને ફરીથી શોષી લે છે, જેનાથી બજારમાં કુલ શેરની સંખ્યા ઘટી જાય છે. જો કે બાયબેક્સ અને કોઈ બર્નિંગ એ એક્ઝેક્ટ મેચ નથી, તે સિમિલર કોન્સેપ્ટ છે જેનું લક્ષ્ય સમાન છે. 2017 અને 2018માં ક્રિપ્ટોકરન્સીમાં કોઈન બર્નિંગ લોકપ્રિય બનવાનું શરૂ થયું, જ્યારે બાઇનેન્સ કોઈન, બિટકોઈન કેશ અને સ્ટેલર સહિતના ઘણા કોઈન્સે પુરવઠામાં ઘટાડો કરવા માટે અને ભાવ વધારવા માટે ટોકન્સ બર્ન કરી દીધા. તાજેતરમાં નવી ક્રિપ્ટોકરન્સી સાથે આ એક સામાન્ય વ્યૂહરચના છે જે મોટા પ્રમાણમાં ટોકન સપ્લાય સાથે શરૂ થાય છે. દરેક ક્રિપ્ટોકરન્સીને બર્ન કરી શકાય છે. બધી ક્રિપ્ટોકરન્સી બર્ન એડ્રેસ પર મોકલી શકાય છે, જેનો અર્થ એ છે કે તેમાંથી કોઈ પણ સાથે ક્રિપ્ટોકરન્સી બર્ન કરવી શક્ય છે. કોઈન બર્નિંગ તમને જણાવતું નથી કે ક્રિપ્ટોકરન્સી એ સારું રોકાણ છે કે નહીં. ત્યાં સારી અને ખરાબ બંને ક્રિપ્ટોકરન્સી છે જે ટોકનાઇઝ્ડ છે. સ્ટોક બાયબેક ત્યારે થાય છે જ્યારે સ્ટોક જારી કરનાર કંપની બજારના ભાવે શેર બાયબેક કરે છે અને તેને ફરીથી શોષી લે છે, જેનાથી માર્કેટમાં શેરની કુલ સંખ્યા ઘટી જાય છે. જો કે બાયબેક્સ અને કોઈન બર્નિંગ એ ચોક્કસ મેળ નથી, તે સમાન ખ્યાલો છે જેનું લક્ષ્ય સમાન છે. તો ક્રિપ્ટો વિશેની સમજના આજના એપિસોડમાં ફક્ત આટલું જ. ફરી મળીશ આપને ક્રિપ્ટો અંગેની માહિતી સાથે. નમસ્કાર. ઝેપે એન્ડ ન્યૂઝ 18 નેટવર્ક પ્રેઝન્ટ ક્રિપ્ટો કી સમજ. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. વેધર રિપોર્ટ.